આગામી 12મી જાન્યુઆરીના રોજ નડાબેટ ખાતે દેશ વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરાશે। પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે કલેક્ટર વરુણકુમાર બનરવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની મીટિંગ યોજાઈ। ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 12મી જાન્યુઆરી 2024ને રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં જિલ્લા કલેક્ટર દ્વારા પતંગ મહોત્સવનું સુચારુ આયોજન થાય અને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવે એ સંદર્ભે અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા। વધુમાં કલેક્ટરે પતંગ રસિકો અને દર્શકોને કોઈ જ તકલીફ ન પડે અને તેમને તમામ સુવિધાઓ મળી રહે તે માટેના સૂચનો કર્યા હતા। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં દેશ અને વિદેશના ખ્યાતનામ પતંગબાજો નડાબેટ આવીને બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગો ઉડાડી પોતાના કોવતનું નિર્દેશન કરશે, જેમાંથી હર્ષોલ્લાસ અને આનંદભર્યા માહોલની શાનદાર જમાવટ થશે તથા આ પ્રસંગે વિશેષ આનંદદાયક અને યાદગાર બની રહેશે। આ મીટિંગમાં કલેક્ટર વરુણકુમાર બનરવાલ, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંહ, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।